આવો પ્રાર્થના કરીએ। સ્વર્ગીય પ્રેમાળ અને જીવતા મારા સર્વસમર્થ પ્રભુ, આજના દિવસ માટે અમે તમારો આભાર માનતા તમારા વચનોનો અમે જ્યારે અભ્યાસ કરવા માંગીએ છીએ ત્યારે તમારા પવિત્ર આત્મા દ્વારા તમે અમને દોરવણી પૂરી પાડો। ઈસુ પ્રભુને નામે અમારી પ્રાર્થના સાંભળો, આમીન। પ્રભુ ઈસુમાં વાલાઓ, આપ સર્વને આજની પ્રેમી સલામ। બાઇબલનું વચન આપણને એમ કહે છે કે ઈશ્વરની નજરમાં એક વ્યક્તિ જે ઈશ્વર પ્રત્યે સમર્પિત, વિશ્વાસુ અને પ્રભુને ઓળખનાર છે તે ખૂબ જ મૂલ્યવાન છે। જીવનમાં આપણે ઘણી બધી વખત એકલતાનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણને ડર લાગે છે કે હવે મારું શું થશે, પરંતુ ઈશ્વરના વચન દ્વારા આપણને એ હિંમત મળે છે, દિલાસો મળે છે, ઉત્તેજન મળે છે કે ઈશ્વર આપણી સાથે છે। નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો 27મો અધ્યાય અને તેની 24મી કલમ, ત્યાં પાઉલ પ્રેરિતના સંદર્ભમાં આ બાબત લખવામાં આવી છે। ત્યાં પ્રભુનું વચન એમ કહે છે કે જો તારી સાથે સફર કરનારા સર્વને દેવે તારી ખાતર બચાવ્યા છે। આ વચન દ્વારા આપણને પાઉલના જીવનમાં આવેલા સંકટો અને એ સંકટોમાંથી ઈશ્વર તેનો માર્ગ ખોલે છે, એને બચાવે છે, એની સંભાળ લે છે, એની દરકાર કરે છે, એ બાબત અહીંયા જોવા મળે છે। ગીતશાસ્ત્રના 46મા અધ્યાયમાં ગીતકર્તા કહે છે કે તોફાનમાં, સંકટમાં કે મુશ્કેલીમાં ઈશ્વર આપણને મૂકી દેતા નથી। આપણા વિશ્વાસના પિતા ઇબ્રાહિમ પોતાનો દેશ, વતન, સગા મૂકીને એકલા જ ઈશ્વરની આજ્ઞા માની ચાલી નીકળ્યા હતા। આજના મનનમાં આપણે એવી વ્યક્તિઓના જીવનો વિશે જોવાના છીએ, મનન કરવાના છીએ અને એ જીવનો દ્વારા આપણને વિશ્વાસમાં વૃદ્ધિ મળનાર છે। પ્રથમ બાબત આપણે જોઈએ તો બાઇબલની અંદર જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક તેનો 45મો અધ્યાય અને 7મી કલમમાં યુસુફ જે યાકૂબનો દીકરો હતો એના સંદર્ભમાં લખવામાં આવ્યું છે। યુસુફના જીવનમાં આપણે જોઈએ તો યુવાવસ્થાના સમયથી જ તેને દુઃખ, સંકટ અને મુશ્કેલીઓ આવી અને તે આપનાર પણ તેના પોતાના જ ભાઈઓ હતા। છતાં પણ જ્યારે દુકાળ પડ્યો ત્યારે યુસુફ ઈશ્વરની કૃપાથી મિસરનો અધિપતિ બન્યો અને કનાનમાં દુકાળથી યાકૂબનો પરિવાર જ્યારે સંકટમાં આવ્યો, તેના ભાઈઓ મિસરથી અનાજ વેચાતું લેવા ગયા। પહેલી જ વારમાં યુસુફ તેમને ઓળખી ગયો। બીજી મુલાકાતમાં એકાંતમાં બોલાવી તેમને ઓળખ આપી અને ઉત્પત્તિ 45 અને 5માં આ પ્રમાણે કહે છે કે તમારા જીવ બચાવવા દેવે તમારી આગળ મને મોકલ્યો છે। આ સંદર્ભે આપણે જોઈએ તો યુસુફના જીવનમાં એના ભાઈઓએ એને સંકટમાં નાખ્યો હતો, પણ એ ઈશ્વરની ઈચ્છાને આધીન થયો, સમર્પિત બન્યો અને ઈશ્વરની બીક રાખીને જીવ્યો, માટે ઈશ્વરે એને ઉચ્ચ પદે મૂક્યો અને એ ઉચ્ચ પદે પહોંચ્યા પછી પણ યુસુફ અભિમાની બન્યો નહીં અને પોતાના ભાઈઓ, પોતાના પિતા એમને માટે એ બચાવનો માર્ગ તૈયાર કર્યો હતો। અને એ આ પ્રસંગ દ્વારા આપણને શીખવા મળે છે કે યુસુફ એક જ વ્યક્તિ હતી, પણ ઈશ્વરે તેનો ઉપયોગ કર્યો અને યાકૂબના ઘરના 70 માણસોનો જીવ બચી ગયો હતો। આ ઇતિહાસ એ આપણને જણાવે છે। બીજો પ્રસંગ આપણે જોઈએ તો એસ્તર રાણીના સંદર્ભમાં છે કે યહૂદિયામાંથી બાબેલના બંદીવાસમાં લાંબો સમય રહેલા જે યહૂદીઓ હતા તે ઘણી ત્રાસદી વેઠતા હતા, કારણ કે તેમના જીવનમાં સ્વતંત્ર રીતે ઈશ્વરનું ભજન કરવાનું કે ઈશ્વરની આરાધના કરવાનું એમને ઘણું મન થતું, પણ તે કરી શકતા નહોતા, કારણ કે જે અધિકારીઓ હતા એ અધિકારીઓ ઈશ્વરને ઓળખતા નહોતા। અને એવા જ સમયે દુષ્ટ હામાન કે જે યહૂદીઓનો વિરોધી હતો,
કારણ કે મોર્દખાય જે ત્યાં એક નાનો અમલદાર બનીને રહ્યો હતો, એને કદી પણ સલામ કરી નહોતી, અને તેથી એ અપમાનનો બદલો લેવા માટે તેણે સમગ્ર યહૂદી કોમનો નાશ કરવાની યોજના બનાવી. અને ઈશ્વરે મોર્દખાય અને એસ્તર બંનેનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો. અને 3 અધ્યાયની 9 અને 13 કલમમાં આપણે વાંચીએ છીએ કે દુષ્ટ હામાન જ્યારે યહૂદીઓ પર ઈર્ષા રાખતો, ત્યારે સ્ત્રીઓ, બાળકો, જુવાનો, વૃદ્ધો બધા જ લોકોનો વિનાશ કરવાનું તેણે કાવતરું કર્યું. પણ લોકોએ એસ્તર રાણી અને મોર્દખાયની વાત સાંભળીને ઈશ્વરની આગળ નમ્ર બનીને પ્રાર્થના અને ઉપવાસમાં લાગુ રહ્યા, અને એનું પરિણામ એ આવ્યું કે તેમ દુષ્ટ હામાનની જે યોજના હતી એ નિષ્ફળ ગઈ, અને ઈશ્વરની યોજના પ્રમાણે એ એક સામાન્ય વ્યક્તિ એસ્તર કે મોર્દખાય તેમને દ્વારા ઈશ્વરે સમગ્ર પ્રજાને બચાવી હતી. અને ત્યાં ઉપવાસ અને પ્રાર્થના દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા એ પ્રયત્નોને ઈશ્વરે સફળ કર્યા હતા. ત્રીજો એક પ્રસંગ આપણને બાઇબલમાંથી જૂના કરારમાં જોવા મળે છે. એ તો સમુએલનું પહેલું પુસ્તક, તેનો 17મો અધ્યાય. ત્યાં આગળ સાઉલ રાજા પોતાના સૈન્ય સાથે ફલિસ્તીઓની સામે યુદ્ધ કરવા ગયો હતો, અને તેમનો સેનાપતિ, જે ફલિસ્તીનો સેનાપતિ હતો ગોલિયાત, એના વિશે એવું લખવામાં આવ્યું છે કે તે 6 હાથ અને 1 મેંત ઊંચો, કદાવર, શક્તિશાળી અને યુદ્ધ શસ્ત્રોથી ઘેરાયેલો એ સામે ઊભો હતો. અને એને જોઈને જ ઇસ્રાયેલના સૈન્યના ગાત્રો ઢીલા થઈ ગયા હતા, તેઓ બી ગયા હતા, અને એમણે નાસભાગ કરવાનો પ્રયત્ન કર્યો. અને ત્યારે ગોલિયાત બહુ જ ખરાબ શબ્દોમાં ઈશ્વરનું અપમાન કરે છે. પોતાના ભાઈઓને મળવા આવનાર દાઉદ એ ત્યાં આ દ્રશ્ય જુએ છે, અને તે કહે છે કે આ દુષ્ટ કેમ મારા દેવનું નામ બદનામ કરે છે. અને તેણે પોતાના ભાઈઓની સાથે અને સાઉલ સાથે વાતચીત કરીને એને કહ્યું કે હું એ દુષ્ટની સાથે યુદ્ધ કરીશ. અને એ ગોફણ અને 5 પથ્થર લઈને એની સામે યુદ્ધ કરવા ગયો. અને ત્યારે ગોલિયાત કહે છે કે શું તું મને કૂતરો સમજે છે કે તું એક ગોફણ અને પથ્થર લઈને મને મારવા આવ્યો છે? પણ દાઉદ કહે છે કે હું યહોવાના નામમાં તારી સામે યુદ્ધ કરવા આવ્યો છું. અને તેથી એણે ગોફણથી પથ્થર વીંઝીને એ ગોલિયાતના માથા પર માર્યો, અને એ કપાળમાં એ પથ્થર ઘૂસી ગયો, અને એ ત્યાં ને ત્યાં જ પડીને મૃત્યુ પામ્યો. અને તરત જ દાઉદે એની જ તરવાર લઈને એનું મસ્તક કાપી નાખ્યું હતું. અને એ પ્રસંગ આપણને એ બતાવે છે કે એક વ્યક્તિ જો ઈશ્વરને પૂરેપૂરી સમર્પિત છે, ઈશ્વરને સંપૂર્ણ આધીન છે, તો ઈશ્વર એનો ઉપયોગ કરીને ઘણા બધા મહાન કૃત્યો કરી શકે છે. ચોથો એક પ્રસંગ આપણને બાઇબલમાં જોવા મળે છે નિર્ગમનના પુસ્તકના 3 અધ્યાયની 10મી કલમમાં. ત્યાં મૂસાના સંબંધમાં લખવામાં આવ્યું છે કે યાકૂબના સંતાનો યુસુફના સમયમાં મિસરના ગોશેન પ્રાંતમાં રહ્યા અને વૃદ્ધિ પામતા ગયા. યુસુફ અને તે સમયનો ફારૂન રાજા પણ મૃત્યુ પામ્યા, અને અન્ય લોકો પણ જે અગાઉ ત્યાં આવ્યા હતા એ પણ મૃત્યુ પામ્યા, અને એક નવી પેઢી ત્યાં ઉદ્ભવ પામી હતી. અને એ ઇસ્રાયેલ પ્રજા વૃદ્ધિ પામતી ગઈ અને તેમની સંખ્યા વધતી ગઈ. 400 વર્ષનો સમય વીતી ગયો ત્યારે એ બદલાયેલા અધિકારીઓ અને આગેવાનો અને રાજાએ એ આ પ્રજાની વૃદ્ધિ જોઈને એમને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. દાઈઓને હુકમ કર્યો કે નર બાળકોનો તમારે સંહાર કરવો. એવા સમયમાં મૂસાનો જન્મ થયો, અને 3 માસના બાળકને પાણીમાં તરતો મૂકવામાં આવ્યો. રાજાની દીકરી એને નદીએ બચાવી એ બાળકને બહાર લાવીને એનો ઉછેર કરીને ફારૂનના દીકરીના દીકરા તરીકેનો એને અધિકાર આપ્યો, અને ફારૂનના મહેલમાં એને શિક્ષણ આપ્યું, સુખ સગવડ આપ્યા. અને સમય જતા એ મૂસા જ્યારે જુવાન થયો અને પોતાના હિબ્રુ ભાઈઓ પર થતા અન્યાયને એ સહન ન કરી શક્યો, ત્યારે એક મિસ્રીને મારીને એ જંગલમાં નાસી ગયો. ત્યાં ઈશ્વરે બળતા ઝાડવા મધ્યે તેને દર્શન આપી અને ઇસ્રાયેલ પ્રજાને છોડાવવા માટે મોકલ્યો.
તેણે ઘણા બહાના કાઢ્યા કે પ્રભુ હું બુદ્ધિ છું, હું નાનો છું, હું બોલી નહીં શકું, હું કામ નહીં કરી શકું, પણ ઈશ્વરે કહ્યું કે મારી કૃપા તારી સાથે રહેશે અને તું જ્યાં કંઈ પણ જશે, જે કંઈ પણ કામ કરશે એમાં હું તને સફળ કરીશ. અને એ એક વ્યક્તિનું સમર્પણ, એ મૂસાનું સમર્પણ ઇઝરાયલ પ્રજાની છુટકારાનું કારણ બન્યું. એ ગુલામીમાંથી તેમને બહાર લાવવા માટે ઈશ્વરે એનો ઉપયોગ કર્યો હતો. અને છેલ્લી વાત આપણે જોઈએ તો પ્રેરિતોના કૃત્યોના 27મા અધ્યાયમાં પાઉલના સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પાઉલ સુવાર્તા પ્રચાર કરતો કરતો ગામે ગામ ફર્યો, ઘણી બધી મંડળીઓની સ્થાપના કરી, ત્યારે યહૂદીઓ એનો વિરોધ કર્યો અને પાઉલને બંદીવાન બનાવ્યો. પાઉલે આગેવાનોની સમક્ષ પોતે રૂમી હોવાનો દાવો કરતા કાયસાર પાસે ન્યાયની માંગણી કરી. સિપાહીઓની સાથે એને એક માલવાહક જહાજની અંદર રોમ મોકલવામાં આવ્યો. માર્ગમાં ઘણા સંકટો આવ્યા, તોફાન થયું, માલ સામાન ડૂબવા લાગ્યો. ત્યારે તેને સમુદ્રમાં જે માલ સામાન નાખી દીધો. એ સમયે પાઉલે જે એની સાથે મુસાફરી કરતા હતા વહાણમાં, એ દરવાન અને બીજા ગુલામો, એ બધાને એણે હિંમત આપીને કહ્યું કે મારા દેવે મને દર્શન આપીને કહ્યું છે કે તું હિંમત રાખ, કારણ કે તારે કાયસારની સામે ઊભા રહેવું પડશે અને માટે તારી સાથે સફર કરનાર સર્વને હું બચાવીશ અને સર્વને જીવતો ઈશ્વર કે જે આપણી સાથે છે એ બચાવશે, એવી ખાતરી તેણે ત્યાં આપી. અને બાઇબલનો ઇતિહાસ એમ પણ કહે છે કે જ્યારે એ વહાણ ભાંગી ગયું છતાં પણ રોમમાં પાઉલ પહોંચ્યો અને 2 વર્ષ એ ભાડાના ઘરમાં રહ્યો અને સર્વને તેણે સુવાર્તા આપી. આ પ્રસંગો એ દાઉદ હોય, એસ્તર હોય, મૂસા હોય કે યુસુફ હોય કે પાઉલ હોય, એ પોતાના જીવનમાં એવા સંજોગો અને સમયોમાં મુકાયા હતા કે જ્યાં તેઓને એકલતા એમના જીવનમાં આવી હતી. આગળ બહુ મોટું જૂથ છે અને બહુમતી એ વિરોધમાં છે, પણ એ એક વ્યક્તિ કે જેણે વિશ્વાસ રાખ્યો, હિંમત રાખી અને પ્રભુ પર ભરોસો રાખ્યો, ત્યારે એમનો ઉપયોગ ઈશ્વરે કર્યો અને એમના દ્વારા બહુ મોટા બચાવના કૃત્યો ઈશ્વરે કર્યા છે. અને આ બાબતો એ આપણને ઈશ્વરના જીવંત અને સત્ય વચનો પર વિશ્વાસ રાખવા માટે આપણને પ્રોત્સાહન પૂરું પાડે છે. સત્યને અનુસરીને અને જુઠ્ઠાનો ધિક્કાર કરીને વિશ્વાસુપણે આપણે જો કાર્યો કરીએ છીએ તો એનાથી ઈશ્વરનો મહિમા થાય છે અને આપણા જીવનો દ્વારા ઘણા બધા લોકો પ્રભુને ઓળખી શકે છે. બાઇબલ એમ કહે છે, યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય 32મી કલમ, કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ઈશ્વર આપણને એવી કૃપા આપે કે આપણે એ સત્યના માર્ગમાં ચાલીએ, ઈશ્વરને સમર્પિત થઈએ અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીએ. પ્રભુ આપણને આશીષ આપો. આમીન. પ્રાર્થના કરીએ. અતિ ગૌરવી, પવિત્ર અને જીવતા અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના વચનને માટે કે તમે એક વ્યક્તિનો ઉપયોગ કરીને ઇતિહાસને બદલી નાખ્યો છે અને પ્રભુ એવા અજાયબ કૃત્યો કર્યા કે જેનાથી ઘણા બધાના જીવનોમાં આશીર્વાદ લાવવાનું કારણ બન્યું. પ્રભુ અમે એક નિર્બળ, અધૂરા અને માનવી નબળાઈઓથી ઘેરાયેલા, પણ જ્યારે અમે અમારી જાતનું સમર્પણ તમને કરીએ છીએ ત્યારે તમે અમને આશીષ આપીને તમારા મહિમાને માટે અમારો ઉપયોગ કરો છો, માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમને એવા સમર્પિત સેવક બનવાને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા,
ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા હો. આમીન.